अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू। सलामती हो तुम पर और अल्लाह की रहमत हो और उसकी बरकत हो। ધોરણ 11 અરબી વિષયમાં આજે આપણે પાઠ નંબર 12 બૈન તિલમીઝી વલ ઉસ્તાદી, વિદ્યાર્થી અને શિક્ષકની વચ્ચે જે પાઠ હતો એમાં વિભાગ નંબર 4નો અભ્યાસ કરીએ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। शुरू अल्लाह के नाम से जो बड़ा मेहरबान निहायत रहम वाला है। लबीब આગળનું વાક્ય હતો અમારું લબીબુન અલના મુમતહિનુના મિન ખારિજિલ કુલ્લિયતી। લબીબ લબીબ નામ છે, લબીબ એટલે લબીબ। અલના શું આવશે? મુમતહિનુના પરીક્ષકો એટલે બહારથી જે શિક્ષક પરીક્ષા લેવા માટે આવે તે પરીક્ષકો। મિન ખારિજી બહારના, કુલ્લિયતી કોલેજ, કોલેજના બહારના। લબીબે કહ્યું શું કોલેજ બહારના પણ પરીક્ષકો આવશે? એને પરીક્ષા લેવા માટે કોલેજના જે બહારના પરીક્ષકો છે તે આવશે કે નહીં આવશે? અલ મુદર્રિસુ નઆમ સયશ્તરિકા ફિલ ઇમ્તિહાન સનવી મુમતહિનુના મિન ખારિજિલ કુલ્લિયતી। અલ મુદર્રિસુ શિક્ષકે કહ્યું, નઆમ નામ એટલે હા, સયશ્તરિકુ આવશે, ફિલ ઇમ્તિહાન સનવી વાર્ષિક પરીક્ષામાં, મુમતહિનુના પરીક્ષકો, મિન ખારિજિલ કુલ્લિયતી કોલેજના બહારના। બરાબર સમજી ગયા બધા? અલ મુદર્રિસુ શિક્ષક, નઆમ એટલે હા, સયશ્તરિકુ આવશે, ફિલ ઇમ્તિહાન સનવી વાર્ષિક પરીક્ષામાં, મુમતહિનુના પરીક્ષકો, મિન ખારિજિલ કુલ્લિયતી કોલેજના બહારના। શિક્ષકે કહ્યું હા, વાર્ષિક પરીક્ષામાં કોલેજના બહારના પરીક્ષકો આવશે। બરાબર સમજી ગયા બધા? આગળ હમ્માદુન અયહીકુલી અન અદખુલા ફિલ ઇમ્તિહાની। હમ્માદ એટલે હમ્માદ, અયહીકુ શું થઈ શકીશ, લી એટલે હું, અન અદખુલા સામેલ, ફિલ ઇમ્તિહાની પરીક્ષામાં। હમ્માદ એક બીજા જે વિદ્યાર્થી છે એમનું નામ છે હમ્માદ એટલે હમ્માદ। અયહીકુ શું થઈ શકીશ, લી હું, અન અદખુલા સામેલ, ફિલ ઇમ્તિહાની પરીક્ષામાં। હમ્માદે કહ્યું શું હું પરીક્ષામાં સામેલ થઈ શકીશ? એ આગળનું વાક્ય છે નીચે, હું તો મોડેથી દાખલ થયું છું। એને આટલું વાક્ય જુઓ, હમ્માદે કહ્યું શું હું પરીક્ષામાં સામેલ થઈ શકીશ? આગળ ફકદ ઇલ્તકત્તુ મુતઅખ્ખિરન, ફકદ ઇલ્તકત્તુ હું તો દાખલ થયું છું, મુતઅખ્ખિરન મોડેથી, ને હું તો મોડેથી દાખલ થયું છું, તો હું ઇમ્તિહાનમાં સામેલ થઈ શકીશ, વાર્ષિક પરીક્ષામાં બેસી શકાય। અલ મુદર્રિસુ નઆમ મનિલ તહકા કબલ અલ ઇમ્તિહાની બિશારૈની। અલ મુદર્રિસુ શિક્ષક, નઆમ હા, મનિલ તહકા દાખલ થયો છે, કબલા પહેલા, ઇમ્તિહાની પરીક્ષામાં, બિશારૈની 2 માસ। બરાબર મુદર્રિસ એટલે શિક્ષક, નામ એટલે હા, મનિલ તહકા દાખલ થયો છે, કબલા પહેલા, ઇમ્તિહાની પરીક્ષાના, બિશારૈની 2 માસ। શિક્ષકે કહ્યું હા, જે પરીક્ષાના 2 માસ પહેલાં દાખલ થયો છે એ પણ પરીક્ષામાં દાખલ થઈ શકાય। જે પરીક્ષાના 2 માસ પહેલાં દાખલ થાય અને સ્કૂલમાં એમને પ્રવેશ મળી ગયો છે તે પણ
પરીક્ષામાં બેસી શકાય. સમજી ગયા બધા? આગળ ફલહુ હક્કુલ દુખુલી ફિલ ઇમ્તિહાની. ફલહુ તેને, હક્કુન અધિકાર, અદુખુલી શામેલ થવાનો, ફિલ ઇમ્તિહાની પરીક્ષામાં, ઇમ્તિહાનમાં. તેને પણ પરીક્ષામાં શામેલ થવાનો અધિકાર છે. તે પણ પરીક્ષામાં શામેલ થઈ શકાય છે. તેને પણ અધિકાર છે. બરાબર? સમજી ગયા બધા? જઝાકલ્લાહુ ખૈર. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.